લોકોને ખબર છે કે કોઈ બી ઘર, રિઝોર્ટ કે હોટેલ એક લક્ઝરી વિના અધૂરું છે. તમને ખ્યાલ છે કે એની વાત કરી રહી છું? આઈ એમ ટોકિંગ અબાઉટ સ્વિમિંગ પૂલ. હનુમાન પૂલ્સનો જે આઈડિયા છે એ તમારા મગજમાં કેવી રીતે આવ્યો? રિસર્ચ કર્યું અને મને એવો વિચાર આવ્યો કે ના, આપણે સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સની સ્ટાર્ટઅપ કરીએ. મારા ફિયાન્સીનો બહુ મોટો હાથ ગણી શકીએ, સપોર્ટ ગણી શકીએ. હાઉ ડુ યુ થિંક કે હનુમાન પૂલ્સ ઇઝ ડિફરન્ટ બાકી બધી બિઝનેસીસ કરતાં? કન્સ્ટ્રક્શન ક્વોલિટી પ્લસ ક્રિસ્ટલ ક્લિયર જે વોટર હોય છે એ કોઈ અમારા જેટલું ક્લિનિંગ નથી. હાઉ ડુ યુ કોપ અપ વિથ યોર અધર કોમ્પિટિટર્સ? તો તમે ટ્રસ્ટ બિલ્ડઅપ કરશો તો એવું જ સમજવાનું કે તમારો કોઈ કોમ્પિટિટર જ નથી. એમ કે ને ચિકાશ થઈ જતી હોય બધા પૂલ્સમાં, સ્પેશિયલી સોસાયટીના પૂલ્સમાં, તો એના માટે કયા પ્રિકોશન્સ તમે આપો છો? PCCA 90 જે આપણે ક્લોરીન કહીએ. એ હ્યુમર છે કે લોકોને ટેનિંગ થાય છે, સ્કિન ઇરિટેશન થાય ક્લોરિનથી, એટલે સી લક્ઝરી અગર કરવી છે તો એનું મેન્ટેન કરવું બહુ જરૂરી છે. બટ ડોન્ટ વરી, વી હેવ હનુમાન પૂલ્સ વિથ અસ ટુ હેલ્પ અસ આઉટ. અમે હવે એક નવી શરૂઆત કરવા પણ જઈ રહ્યા છીએ, હનુમાન ઇન્ફ્રા. દાદાની એટલી દયા છે કે નામ જ ખાલી કાપી દે. કહેવાય છે ને કે તુમ રક્ષક કાહુ કો ડરતા. હેલો લિસનર્સ, વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ TFB મીડિયા. મારું નામ છે દિશા માનેક. આપણે અત્યાર સુધી એક્ટર્સ, આર્ટિસ્ટ, ડિરેક્ટર્સ અને ઘણી બધી ડિફરન્ટ પ્રકારની વાતો કરી, બટ નાઉ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ લક્ઝરી. તમને લોકોને ખબર છે કે કોઈ બી ઘર, રિઝોર્ટ કે હોટેલ એક લક્ઝરી વિના અધૂરું છે. તમને ખ્યાલ છે કે એની વાત કરી રહી છું? આઈ એમ ટોકિંગ અબાઉટ સ્વિમિંગ પૂલ્સ. અને આજે આપણા જોડે એક એવા વ્યક્તિ છે જે છેલ્લા 5 વર્ષથી હનુમંત પૂલ્સને ચલાવી રહ્યા છે. આઈ એમ ટોકિંગ અબાઉટ દર્શિત ગજ્જર વિથ અસ. હેલો. યસ, હેલો. કેમ છો તમે? બસ મસ્ત. બસ આઈ એમ ઓલ્સો ગુડ. સો મને એ કહો કે હનુમંત પૂલ્સનો જે આઈડિયા છે એ તમારા મગજમાં કેવી રીતે આવ્યો? બેઝિકલી આપણે આમ ક્યાંય ફરવા જતા હોય તો લાઈક રિસોર્ટ છે, હોટલ છે, કે એમાં જોઈએ કે ભાઈ પૂલ કેટલો ફાઇન છે, કુલ છે, રાઈટ. પછી અહીંયા આપણે સોસાયટીમાં અમુક જગ્યાએ હું જોઈ મેં તો મને એવું લાગ્યું કે ના, અહીંયા પ્રોપર મેન્ટેનન્સ નથી થઈ રહ્યું પૂલનું. તો પછી મેં થોડુંક રિસર્ચ કર્યું અને મને એવો વિચાર આવ્યો કે ના, આપણે સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સની સ્ટાર્ટઅપ કરીએ. અચ્છા, બરાબર. અને છેલ્લા તમે 5 વર્ષથી આ વસ્તુ કરી રહ્યા છો. આઈ મીન યુ ઓલ્સો મેનેજ પૂલ, તમે એમને રિપેર બી કરો છો અને યુ આર ઓલ્સો બિલ્ડિંગ ઇટ. યસ. ઓકે, બરાબર. બટ સ્ટાર્ટિંગ અમે મેન્ટેનન્સથી કર્યું. બરાબર, ઓકે. હા, મેન્ટેનન્સ કરતા અમને એવું થયું કે ના, આ થોડુંક ટફ છે, નહીં ચાલે. અચ્છા, તમને ટફ લાગ્યું હોય? હા, ટફ લાગ્યું. બરાબર. હા, પછી અમે વિશ્વાસ બેસાડ્યો ક્લાયન્ટ ઉપર. ઓકે, બરાબર. હા, કે ના, અમે આ તમે કરશો તો સારું જ રહેશે, બરાબર. હા, પરફેક્ટ રહેશે. ઓકે. પછી ધીરે ધીરે મેન્ટેનન્સમાંથી પછી કોઈ એવા અમુક એવા પ્રોજેક્ટ બી આવ્યા કે ના, રિપેર કરો તમે. બરાબર. હા, પછી અમે રિપેર કર્યા. પછી એમાંથી રેફરન્સ મળતા ગયા તો અમે નવા પુલ બનાવવાની શરૂઆત કરી. ઓકે, એટલે એ સ્ટેપ બાય સ્ટેપ હા, તમે step by step, મેનેજમેન્ટ yes. લઈને પછી બનાવવાથી તમે આખી એક જર્ની સ્ટાર્ટ કરી. ગ્રેટ. અને દરેક બિઝનેસની શરૂઆત એવી રીતે જ થાય છે સ્ટાર્ટિંગના ટાઈમમાં. યુ નેવર નો કે ક્યાં સુધી જઈ શકે. અને એઝ ફાર એઝ આઈ નો, સ્વિમિંગ પૂલ એક એવી વસ્તુ છે જે દરેક હાઉસહોલ્ડને આજકાલ જોઈએ છે. એના વગર ચાલતું જ નથી. પણ મારે એ જાણવું છે, બીઇંગ અ બિઝનેસ ઓનર, તમારા લાઈફમાં આ છેલ્લા 5 વર્ષમાં કયા ટર્નિંગ પોઈન્ટ્સ આવે કે ના, આ વસ્તુ તમે ઓડિયન્સને કહી શકો કે તમે કયા ફેસ કર્યા પ્રોબ્લેમ્સ? ફેસ જનરલી સમજીએ તો ઘણું બધું ફેસ કર્યું છે. કોઈ એવા બી ક્લાયન્ટ હોય છે કે જેમની પાસેથી આપણે કઈ એનો પુલ બની ગયો બટ પેમેન્ટની કે કોઈ એવી આશા જ ના હોય. ઓકે, બરાબર. હા, અચ્છા, રાઈટ. ફર્સ્ટ તો આ બહુ મોટો અમારો ટર્નિંગ પોઈન્ટ છે કે નુકસાની ઘણી બધી સ્ટાર્ટિંગમાં આવી છે. કરેક્ટ. પછી અમે અમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન જ ચેન્જ કરી. ઓકે, તો તમે જેમ કે કીધું તમારું મેઇન સ્ટાર્ટ તમે મેન્ટેનન્સથી કર્યું, હે ને? તો મેન્ટેનન્સમાં એવા કયા સ્ટેપ બહુ જરૂરિયાત હોય છે? કેમ કે અત્યારે તમે પુલ બનાવી લીધું તમારા ક્લાયન્ટે, બરાબર. સપોઝ હોટેલ્સ અને રિઝોર્ટ્સ તો ઠીક છે, બટ અગર કોઈ હાઉસ હોલ્ડ એવું ક્લાયન્ટ છે જેને ઘરમાં પુલ, તો એના કયા સ્ટેપ્સ તમે લોકોને કહો કે તમે પ્રોવાઈડ કરો છો? કે ચલો તમે પુલ બનાવીને આપી દીધું, બટ નાઉ વોટ નેક્સ્ટ? પુલ બની ગયો, બરાબર છે, પણ માણસને ખબર નથી કે પુલને બી મેન્ટેન તો કરવું જ પડે. સાચી વાત છે. પુલ મેન્ટેન નહીં કરો તો એમાં છે ને, પુલ એમને ખાલી હશે તો બી એમાં ખર્ચો આવશે.
ઓકે હા જેમ પુલ બનાવવામાં જેટલો ખર્ચો આવ્યો ને એના કરતાં પુલ જ્યારે પાછો રિપેર કરશો તો તમારે એનો ડબલ ખર્ચો થશે. ઓકે એટલા માટે પુલ મેન્ટેનન્સ જરૂર છે. લાઈક મેન્ટેનન્સ કરો તો તમે એમનું પીએચ ટેસ્ટ કરો, ક્લોરીન ટેસ્ટ કરો, અલ્ગી ટેસ્ટ કરો, આ બધા એના મેઇન પોઈન્ટ છે. ઓકે બરાબર પીએચ અને ક્લોરીન વ્યવસ્થિત હશે તો તમારો પુલ એકદમ ક્રિસ્ટલ ક્લિયર દેખાશે. ઓકે અને પૂલ કેટલા ટાઈમે ક્લીન કરાવવો જોઈએ એઝ પર યોર સજેશન? ડેઈલી, એવરી ડે? એવરી ડે. અને ડીપ ક્લીનિંગ બી હોય છે અને સપોઝ લાઈક ડીપ ક્લીનિંગની વાત કરું છું ના, ડીપ ક્લીનિંગ રેગ્યુલર મેન્ટેનન્સ થશે તો તમારે ડીપ ક્લીનિંગ આઈ થિંક 5 વર્ષ સુધી બી કરાવવાની જરૂર નથી. ઓકે પાણી બી તમારે આમાં ચેન્જ નહીં કરવાનું. ઓકે એવરી ડે ક્લીનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એને મેન્ટેનન્સ રહેશે તો તમારે પુલમાં કંઈ બી જરૂર નથી કરવાની. તમે અગર પૂલ કન્સ્ટ્રક્શન માટે તમારા પાસે ક્લાયન્ટ્સ આવે તો એ બેસિક કઈ વસ્તુની ફોલ્ટ ગણે છે? સપોઝ કે પૂલના તમારા પાસે ઘણા બધા અનનોઈંગ ક્લાયન્ટ આવતા હશે તો એ શું મોટી ભૂલ કરે છે? તમને થોડુંક અમને કહેશો? ક્લાયન્ટને પુલ બનાવી દેવો હોય બટ એમાં જે ખર્ચો થાય છે એ ખર્ચો નથી કરવો. લાઈક મારી પાસે પુલ બનાવ્યો તો મેં એમને અંદાજિત ખર્ચો કીધો 10 થી 15 લાખ રૂપિયાનો. ઓકે બરાબર બરાબર છે. પણ ક્લાયન્ટ ખર્ચો નથી કરતા ને પ્લસ મારી પાસેથી ખાલી સિસ્ટમ લઈ લીધી, ફિલ્ટરેશન સિસ્ટમ, ટાઇલ્સ કોઈ બીજા જોડેથી કરાવી લીધું, વોટરપ્રૂફિંગ કોઈ બીજા જોડેથી કરાવી લીધું. રાઈટ રાઈટ બરાબર છે. બટ 6 મહિના કે વર્ષ દિવસ પછી ક્લાયન્ટની એવી ફરિયાદ હોય છે કે મારો પુલ લીક થઈ ગયો છે. અચ્છા લીક પૂલ. ઓકે યસ, પુલ લીક થાય છે, મારો પુલ ઓટોમેટિકલી ખાલી થવા માંડ્યો છે. ઓકે બરાબર. એની પાછળનું શું રીઝન હોય? એની પાછળનું રીઝન છે વોટરપ્રૂફિંગ અને ટાઇલ્સનું લેવલ, એપોક્સી છે, ગ્રાઉટિંગ છે, એ બધું જો તમારું વ્યવસ્થિત હશે તો 5 થી 10 વર્ષ સુધી પુલમાં લીકેજ નહીં થાય કે કોઈ બી જાતનો ઇસ્યુ નથી આવવાનો. બરાબર. અને મોસ્ટલી પૂલમાં તમારા સૌથી વધારે ક્લાયન્ટ્સ કયા? બિલ્ડર્સ થઈ ગયા, હાઉસ હોલ્ડ્સ થઈ ગયા, રિઝોર્ટ, હોટેલ્સ, વધારે સૌથી મેઇન ક્લાયન્ટ કોણ હોય? ઓલમોસ્ટ બધા જ. બધા જ. ઓકે યસ, બિલ્ડર છે, હાઉસ ઓનર છે, વિલા ઓનર છે, પછી સોસાયટી ઓનર છે, બધા જ, ઓલમોસ્ટ બધા જ ક્લાયન્ટ. તો અત્યાર સુધીના ટાઈમમાં સપોઝ તમે 5 યર્સ થઈ ગયા, એની પહેલાં તમારી લાઈફ જર્ની શું હતી એઝ ફાર કે હાઉ ડીડ યુ એન્ટર ટુ ધીસ બિઝનેસ? એમ પર્ટિક્યુલરલી પહેલાં તમે શું કરેલું ને અત્યારે આ બિઝનેસ? એમ હું પહેલા તો ઉપલેટા હતો. રાઈટ કરેક્ટ. ઉપલેટા મારું પોતાનું ઘર ને બધું જ ત્યાં. ત્યારે મારા ફાધર મિસ્ત્રી કામ કરતા. બરાબર. એઝ અ કાર્પેન્ટર. કરેક્ટ કરેક્ટ. ઉપલેટામાં બહુ એટલે બહુ સારું નામ એમ એઝ અ કાર્પેન્ટર, મારા ફાધરનું, મારા ગ્રાન્ડફાધરનું, બધાનું. પછી 2019-20માં કોરોનાની સમય આવ્યો એટલે બિઝનેસ થોડો કામ ઠપ થવા માંડ્યો, તો કામ હતું નહીં એટલે ફરજિયાત પછી હું આવ્યો અમદાવાદ. અમદાવાદ આવ્યો એટલે શરૂઆતમાં હું સમજો કે 10 થી 15 હજાર રૂપિયાની એઝ અ કોમ્પ્યુટર ટાઈપિંગની જોબ કરતો. ઓકે બરાબર. બરાબર છે. અને 20 તારીખ હું બરાબર અહીંયા અમદાવાદમાં હતો અને મારા ફાધરને ત્યાંથી મારા અંકલનો ફોન આવ્યો. અમે જનરલી એઝ અ બધા ફૂલ ફેમિલી સાથે જ રહીએ. ઓકે બરાબર છે. મારા અંકલ આંટી, એમને બે એક સન છે, એક ડોટર છે. યસ, જોઈન્ટ ફેમિલી. બધાનો એટલો ફૂલ સપોર્ટ એમ. અચ્છા ઓકે બરાબર છે. તો સવારમાં મને મારા અંકલનો ફોન આવે છે કે પપ્પાને આવી રીતના કોરોના થયો છે ને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે. એટલે કીધું ઓકે. પછી મારા ફાધરનો બી મને ફોન આવ્યો કે ના તું ન આવતો, મારી સાથે છે બધા, રાઈટ, અને તારે ધક્કો ખાવાની જરૂર નથી, હું મને બધું વ્યવસ્થિત થઈ જશે, સરખું થઈ જશે. ટ્રુ. તો સાંજે મારા અંકલનો મને ફોન આવે છે કે ના હવે પપ્પા નથી રહ્યા. ઓહ સેડ. સોરી. અને એ પછી જે ફેમિલીમાં બધાનું જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, બહુ ઘણો બધો ઇસ્યુ આવ્યો. ઓકે બરાબર. પછી મારા ફઈ ફુવા છે, મારા મામા મામી છે, બધાનો મને એટલો સપોર્ટ મળ્યો. અને પછી મને પોતાને બી એમ વિચાર આવતો હતો કે હવે હું શું કરીશ, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, આપણે ઘર તો ચલાવવું પડે. સાચી વાત છે. પછી એમાં મારા મમ્મીએ મને ફૂલ સપોર્ટ કર્યો. મારા મમ્મીએ ટિફિન સર્વિસ ચાલુ કરી. ઓહ, ત્યાં અમદાવાદ ઉપલેટામાં. સોરી. યસ યસ. હા.
ઉપલેટામાં ટિફિન સર્વિસ સ્ટાર્ટઅપ કરી અને હું પછી અહીંયા આવ્યો અમદાવાદમાં. બરાબર. અમદાવાદમાં આવીને પછી મને આવું મેં ઘણું બધું ફાઇન્ડ આઉટ કર્યું કે ના આપણે કંઈક કરીએ, પોતાનું સાચી વાત કરીએ. છે. પછી મને આવો વિચાર આવ્યો કે ના આપણે સ્વિમિંગ પુલની સ્ટાર્ટઅપ કરીએ. સાચી વાત છે. તો પછી એવી રીતના સ્વિમિંગ પુલની શરૂઆત થઈ. પણ ખાસ અહીંયા અમદાવાદ લઈ આવવા માટે મારા વાઈફ, મારા ફિયાન્સીનો બહુ મોટો હાથ ગણી શકીએ, સપોર્ટ ગણી શકીએ. ક્યાં વાત છે. ચલો, વેરી ગ્રેટ સ્ટોરી. કેટલું બધું થયા પછી ભી યુ વુડન્ટ ગિવ અપ ઓન ધીસ થિંગ, અને અત્યારે બહુ જ સારા નામ ઉપર છે હનુમંત પુલ. આઈ રિયલી વિશ કે હજી બહુ જ આગળ વધે ઇન્ટરનેશનલી. અત્યારે અમે જે બી સ્ટેજ ઉપર છીએ એમાં ખાસ તો આપણે કષ્ટભંજન દેવનો બહુ મોટો ફાળો છે. સાચી વાત. પ્લસ મારા ફાધર મારી સાથે જ છે હંમેશા. સી એટલે ઘણી વખત એવું હોય છે ને કે યોર પેરેન્ટ્સ સપોર્ટ મેટર્સ અ લોટ, અને ઓબ્વિયસલી તમારા પપ્પા તમને આશીર્વાદ આપે છે જ્યાંથી બી છે. હવે આ બિઝનેસમાં તમને પર્ટિક્યુલરલી શું લાગે છે કે ઇઝ ધેર એની કોમ્પિટિશન વિથ યુ, કે ડુ યુ થિંક કે કોમ્પિટિટર બિઝનેસ હોય, ડુ યુ સી ધેમ એઝ અ કોમ્પિટિટર કે નહીં? કેમ કે તમે વિચારો જેટલા પણ સાઇટ્સ બનતી હશે, જેટલા આજકાલ તો રિઝોર્ટ્સ બી બની રહ્યા છે, કન્સ્ટ્રક્શન સાઇટ્સ ઘણા બધા એરિયામાં ડેવલપ થઈ રહી છે, તો તમને શું લાગે છે કે હાઉ ડુ યુ કોપ અપ વિથ યોર અધર કોમ્પિટિટર્સ ઇન સ્વિમિંગ પુલ્સ? કોમ્પિટિટર તો બધી જગ્યાએ હોવાના જ છે. હાલની તારીખમાં છે જ કોમ્પિટિટર, બટ જે ક્લાયન્ટને ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ તમારે બિલ્ડઅપ કરવો જ પડશે. જો તમે ટ્રસ્ટ બિલ્ડઅપ કરશો તો એવું જ સમજવાનું કે તમારો કોઈ કોમ્પિટિટર જ નથી. કરેક્ટ. સાચી વાત. હાઉ ડુ યુ થિંક કે હનુમંત પુલ્સ ઇઝ ડિફરન્ટ બાકી બધી બિઝનેસીસ કરતા? ડિફરન્સ કહી શકીએ આપણે, લાઈક એવી કઈ ક્વોલિટી તમે તમારા ક્લાયન્ટ્સને આપો છો? કન્સ્ટ્રક્શન ક્વોલિટી પ્લસ ક્રિસ્ટલ ક્લિયર જે વોટર હોય છે એ કોઈ અમારા જેટલું ક્લિનિંગ નથી કરી. ઓકે, ક્રિસ્ટલ ક્લિયર વોટર આપે છે હનુમંત પુલ્સ. ઓકે, એટલે દેટ્સ યોર ઓન યુએસપી વિચ યુ સે. બરાબર. બીજી કોઈ એવી યુએસપી જે ડિફરન્ટ બનાવે છે હનુમંત પુલને બધાથી? ટ્રસ્ટ. એ તો એમ બી કાઠિયાવાડી લોકોનો બિઝનેસ છે. ટોટલી અન્ડરસ્ટેન્ડેબલ. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમારી ટીમમાં મોસ્ટલી બધા બ્લુ યુનિફોર્મમાં હોય છે. મતલબ આઈ હેવ સીન 2-3 જગ્યાએ બી મેં તમારું બધું જોયું. તેમાં એ બ્લુ કલરની પાછળનો રીઝન શું છે? વોટર લેવલ, વોટર ટ્રસ્ટ. એક યુનિફોર્મ બ્લુ કલરનો યુનિફોર્મ મીન્સ કે એક ટ્રસ્ટ છે, વોટર લેવલનો ટ્રસ્ટ છે. પાણીનો કલર તમે જોયો હશે, સ્વિમિંગ પુલમાં જનરલી બ્લુ જ હશે. બરાબર. અને તમારી જે ટીમ છે એને તમે કઈ રીતે ટ્રેનિંગ આપો છો? કેમ કે તમારા પાસે ક્લાયન્ટ્સ આવે, મોસ્ટલી લોકોનું એ જ હોય કે તમારી ટીમ વેલ ટ્રેન્ડ છે, તો એની શું પ્રોસિજર હોય છે? કેવી રીતે ઓન સાઇટ ટ્રેનિંગ આપીએ છીએ. ઓન સાઇટ ટ્રેનિંગ આપવાની અને ઓન સાઇટ જ પ્રેક્ટિકલ કરવાનું. ઓકે, બરાબર. અને સ્પેસિફિક કે મોન્સૂન સિઝનમાં પુલ મેન્ટેનન્સ માટે શું પ્રિકોશન્સ લોકોને લેવા જોઈએ? મોન્સૂન સિઝન તમને ખ્યાલ હશે વધારે આપણે એમ કહીએ ને ચીકાશ થઈ જતી હોય બધા પુલ્સમાં, સ્પેશિયલી સોસાયટીના પુલ્સમાં, તો એના માટે કયા પ્રિકોશન્સ તમે આપો છો આ સ્પેસિફિક સિઝનમાં? ફર્સ્ટ, જો મોન્સૂનમાં બી અમે તો રેગ્યુલર એમસી કરીએ જ છીએ, બરાબર છે, બટ પાણીમાં મોન્સૂનના લીધે અલગીનો પ્રોબ્લેમ બહુ કોમન છે અને ઘણા જે પુલ ઓનર છે એમને ફેસ કરવો પડતો હોય છે. તો એના માટે તમે રેગ્યુલર મેન્ટેન કરો, પ્લસ TCCA 90 જે આપણે ક્લોરીન કહીએ, ક્લોરીન જરૂરી છે. એ સાઈડ ઇફેક્ટ નથી એટલી, એનું અમુક માત્રામાં આપણે નાખીએ તો એમાં કોઈ પણ જાતની પુલમાં સાઈડ ઇફેક્ટ નથી થતી. ઓકે, એક બહુ પર્સનલ ક્વેશ્ચન છે મારો, અને ઘણા બધા લોકોનો હોય છે ક્લોરીનના રિગાર્ડિંગ, કે સ્કિન લોકોની ટેન થતી હોય છે ઘણી વખત, કે હેરફોલ ઇશ્યુઝ થતા હોય છે, તો ક્લોરીન તમે એના વિશે શું કહેવા માંગો? એ હ્યુમર છે કે લોકોને ટેનિંગ થાય છે, સ્કિન ઇરિટેશન થાય ક્લોરીનથી? એવું જરૂરી નથી કે ક્લોરીનથી જ થાય. કરેક્ટ, બરાબર છે, બટ ક્લોરીન બી જરૂરી છે. પાણી નહીં તો ગ્રીન થઈ જશે. સાચી વાત છે. ક્લોરીન નહીં નાખો તમે, અલ્ગીસાઇડ નહીં નાખો, કોપર નહીં નાખો, એસિડ નહીં નાખો, તો પાણી છે એ ગંદુ થવાનું. અને પ્લસ કે હાઇજીન મેન્ટેન કરવી પડે. અને ક્લોરીન છે, એસિડ છે, બધું અલગી મારી નાખશે, બેક્ટેરિયા મારી નાખશે. પ્લસ પુલ તમારો એટલો ક્લીન અને
સારો રહેશે બરાબર. કે તમારે એમાં કોઈ ઇસ્યુ નથી આવતો. અને આજ સુધી મને હમ. આટલા ટાઈમમાં મને કોઈ દિવસ કોઈ પણ જાતની ક્લોરીનથી લઈને ફરિયાદ નથી Complaint. આવી. આજ સુધી કમ્પ્લેન આવી જ નથી. ઓકે, તો મે બી તમારું એ મેન્ટેનન્સ તમે જે લોકોને આપો છો એ પર્ટિક્યુલર લેવલ ઉપર જ આપો છો કે કોઈને Yes. આગળ જતા પ્રોબ્લેમ ના આવે. Yes. દેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન. મોસ્ટલી લોકોનો આ જ ક્વેશ્ચન હોય હા, છે. ક્વેશ્ચન હોય છે, હા. પણ એ થવાનું રીઝન શું છે હમ. તો કે ક્લોરીન એની માત્રા કેટલી? માત્રા છે, બરાબર છે, કે સમજો કે 1.5 લાખ 2 લાખ લીટરનો પૂલ છે તમારો, એમાં તમે 1 કિલો ક્લોરીન નાખો છો, તો પણ માણસો એ માત્રા નથી જોતા. એમાં 1 કિલો જગ્યાએ 2 કિલો 5 કિલો એવી રીતના ક્લોરીન નાખી દેશે તો તમને એની સાઈડ ઇફેક્ટ જે છે એ થવાની જ છે. ઓકે, એ પ્રોબ્લેમ થશે. તો તમારી ટીમ આમાં હેલ્પ કરે છે કે કેવી Yes. રીતે, કયા માત્રામાં, કઈ વસ્તુને પ્રોપર મેન્ટેન કરીને નાખો? અમે ડેઈલી એનો રિપોર્ટ જનરેટ કરીએ છીએ ટેસ્ટ કિટ થ્રુ. એની આખી પ્રોસેસ સમજાવશો અમારા દર્શકોને? ક્લોરીન પ્લસ એસિડ હમ હમ પ્લસ કોપર સલ્ફેટ અને અલ્કીસાઇડ એ ડેઈલી ટુ ડેઈલી અમે એમનો રિપોર્ટ જનરેટ કરીએ છીએ, હમ. જે અમે પૂલ ઓનર હોય એમને દર મંથ ઓકે. એમને જનરેટ કરીને આપીએ છીએ કે તમે આ ટાઈમે તમારું પીએચ લેવલ આટલું, આ ટાઈમે તમારું ક્લોરીન લેવલ આટલું હતું. ઓકે, બરાબર. જેનાથી શું છે કે પૂલ જનરલી મેન્ટેન થશે. એ તમે એક Plus- આખું કેલેન્ડર જેવું Yes. બનાવીને કે આ ડેટે આ આટલા દિવસે Yes. આ અને એની કરવાનું. સાઈડ ઇફેક્ટ બી નહીં થાય. પરફેક્ટ. આઈ મીન ઓબ્વિયસલી લોકો ખાલી અત્યારે કેવું કરે છે કે પૂલ બનાવીને મૂકી દે છે, પણ એની પાછળનું કે તમે ખાલી પૂલ બનાવી નથી આપતા, હા. તમે મેન્ટેન બી કરાવો Maintain છો બી કરીએ અને છીએ. પ્રોપર એક આખું ટાઈમલાઈન બી લોકોને આપો છો કે હાઉ ટુ મેન્ટેન ઇટ. અને ઇટ્સ વેરી ઓબ્વિયસ કે હનુમંત પૂલ આ બધી જ વસ્તુ એક સાથે કરે છે, ખાલી બનાવી નથી આપતા, યુ ઓલ્સો મેનેજ ઇટ. સો માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે કોઈ બી પૂલ ઓનર છે, સપોઝ કે એમના બંગલોમાં કે ક્યાંક કેવી રીતે બનાવી રહ્યું છે, એને કેટલા ટાઈમે પ્રિકોશન્સ લેવું જોઈએ? ઇટ્સ નોટ અબાઉટ સ્વિમિંગ પૂલ્સ જે રિઝોર્ટમાં ને બધા, એ લોકો તો લેતા જ હોય, પણ કોઈ ઘરે બનાવ્યું છે તો એ કેટલા ટાઈમે એને ક્લીન કરવું જોઈએ એ વ્યક્તિ જે હાઉસ ઓનર છે? હાઉસ ઓનરને બી મારી તો એવી જ સલાહ છે કે ડેઈલી ક્લીનઅપ કરવું જ પડે. હા, તો મેક્સિમમ 2 દિવસે એક વખત મેક્સિમમ એક દિવસ છોડીને એક દિવસ. ઓલ્ટરનેટ દિવસ. યસ. સો મારો હવે નેક્સ્ટ ક્વેશ્ચન બહુ કોમન છે કે અમુક લોકોને નથી ખબર હોતી આખી પ્રોસેસ કે કેવી રીતે એક સ્વિમિંગ પૂલ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી, એ તમે થોડુંક સમજાવો. ઓકે. ફર્સ્ટ તો તમે સ્વિમિંગ પૂલ લોકેટેડ શું છે એ લોકેશન બતાવો, પ્લસ એનો આખો લેઆઉટ બનાવો, કોઈ આર્કિટેક્ટ થ્રુ અથવા તો અમારા થ્રુ. એ લેઆઉટ તમે અમને આપશો, બરાબર છે, એટલે અમે તમને પહેલાં તો પૂલનો ખાડો કરીશું. ઓકે. ખાડો કર્યા પછી એમાં નીચે થશે પીસીસી. ઓકે. પીસીસી થયા પછી આખું થશે જારી વર્ક. હવે બધાને ના ખબર હોય પીસીસી એટલે શું? પીસીસી મીન્સ કે તરિયું બાજુ. ઓકે, તરુબા. કરેક્ટ કરેક્ટ. પીસીસી થયા પછી એમાં લોખંડનું આખું વર્ક થશે, ઓકે. જે આપણે જારી વર્ક કહીએ. યસ યસ, હા હા. યસ. જારી વર્ક થયા પછી એમાં આવશે આપણે પ્લમ્બિંગની પ્રોસેસ, લાઈક ઇનલેટ આવી ગયું, પછી વેક્યુમ આવી ગયું, ડ્રેનેજ લાઈન આવી ગઈ. એટલે આ 3 લેયર છે એક રીતે કે હે ને? હા, 2 લેયર. 2 લેયર છે. યસ. કરેક્ટ. પછી તમે કહો જે પ્રમાણે ત્રીજી લેયર બી આવશે આરસીસી, ઓકે, બરાબર. લોખંડને બધું ઢાંકવા માટે 8 ઇંચથી 10 ઇંચનું આરસીસી આવે. પછી એમાં રેગ્યુલર આવશે પડતી ભરવાની. બરાબર. પડતી ભરશો પછી સાઈડમાં આખું તમે ડ્રેનેજ લાઈન બનાવશો, લાઈક ગટર ટાઈપનું, સાચી વાત. જે પુલ છલકાઈને ત્યાં જશે. ઓકે. લાઈક એમને આપણે કહીએ ઇન્ફિનિટી ટાઈપ પુલ. ઇન્ફિનિટી. ઓકે, કરેક્ટ. બરાબર છે. પછી આરસીસી થઈ ગયા પછી તમારે કરવાનું છે વોટરપ્રૂફિંગ. ઓકે. માલા પ્લાસ્ટર કરવાનું અને વોટરપ્રૂફિંગ કરવું પડશે. ઓકે. વોટરપ્રૂફિંગ પરફેક્ટ હશે તો તમારે લીકેજનો પ્રોબ્લેમ નહીં આવે. એટલે એ મેઇન છે. મેન છે. યસ. વોટરપ્રૂફિંગ થઈ ગયા પછી ટાઇલ્સ લાગી ગયા પછી તમારો પુલ ઓલમોસ્ટ 90% કમ્પ્લીટ. ઓકે. પછી તમારું આખું સેટઅપ થશે પંપ રૂમનું. પંપ રૂમમાં ફિલ્ટર આવશે, પંપ આવશે તમારા, ઓલમોસ્ટ બધા વાલ એ આવશે. સાઈડમાં હોય ને મોસ્ટલી? એ સાઈડ જ. પંપ રૂમનું તમે લોકેશન લાઈક પુલની લેવલ ઉપર હોવું જોઈએ. કરેક્ટ કરેક્ટ. બેલેન્સિંગ ટેન્ક છે, એવી રીતના આખું પુલનું સેટઅપ થાય. ઓકે, બરાબર છે. અને એના પછી પછી તમે પાણી પાણી નાખો. ફિલઅપ કરી દો અને
રેડી ટુ ડાઇવ ઇન. મજા કરો. નાઇસ. એટલે આ તો એટલી લાંબી પ્રોસેસ છે અને મને એટલી ખબર પડી કે વોટરપ્રૂફિંગ ઇઝ ધ Main છે. મેઇન, તો જ એ સ્ટેબલ થશે. આઈ હેવ સીન કે અમુક લોકો પુલ બનાવીને બટ આ બધી પ્રોસેસ મેન્ટેન કરવી બહુ જરૂરી છે. કમિંગ અપ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. મારા મગજમાં પણ આ ક્વેશ્ચન અને ઘણા બધા લોકોના મગજમાં પણ આ હશે કે જે ટેરેસ પૂલ્સ હોય છે, જે બધા અમુક બહુ આમ સારી હોટેલ્સ રિઝોર્ટ્સમાં તમે જુઓ કે કોઈ એવી બિલ્ડિંગમાં જુઓ, તો ટેરેસ પૂલ વિશે તમે કંઈક કહેશો? ટેરેસ પૂલમાં જનરલી આપણે એફઆરપી કરી શકીએ. કન્સ્ટ્રક્શન તો તમે ટેરેસ ઉપર ના જ કરી શકો. ઓકે. એના લીધે શું છે, કન્સ્ટ્રક્શન કરશું તો થોડુંક હેવી થઈ જશે. કરેક્ટ. હા હા. એટલે એફઆરપી જે છે, એફઆરપી પુલ તમે કરી શકો છો. એનું થોડુંક ડિટેલ સમજો, શું છે એફઆરપી? એફઆરપી મીન્સ કે એવું કહી શકીએ કે પ્લાસ્ટિક, પણ થોડુંક નહીં, પણ બહુ મતલબ બહુ હેવી આવે. હેવી પ્લાસ્ટિક. યસ. જનરલી 15-20 વર્ષ સુધી એમાં કંઈ થતું નથી. ઓકે, બરાબર. સો આઈ થિંક મોસ્ટલી જે ટેરેસ પૂલ્સ હોય છે એ વધારે કોસ્ટલી હોય છે કમ્પેરેટિવલી ટુ ધી નોર્મલ પૂલ્સ ઇન ધ ગ્રાઉન્ડ. એફઆરપી માં અમુક પર્સન્ટેજ આપણે ડાઉન થાય. એફઆરપી થોડુંક સસ્તું થાય, લાઈક આરસીસી કરતા. ઓકે, બરાબર છે. આરસીસી કરવું, પછી એમાં લોખંડ બાંધવું, પીસીસી કરશો તમે, એ બધું એક લોંગ costly પ્રોસેસ થઈ છે. જશે. બટ ઇન અ વે ટેરેસ પૂલ ઇઝ અ ઇઝી ઓપ્શન સમટાઈમ્સ વી સી. અને આજકાલ બહુ ટ્રેન્ડમાં પણ છે. બટ એમાં પ્રોબ્લેમ બી થઈ પ્રોબ્લેમ્સ, શકે. યસ યસ. અને એની એ પ્રોબ્લેમ્સ વિશે થોડુંક કહો કે બંને વિશે તમે કહી શકો. કેમ કે આપણે ગ્રાઉન્ડ પૂલ્સ વિશે તો વાત કરી, બટ જે ટેરેસ પૂલ છે એની શું પ્રોબ્લેમ્સ હોઈ શકે? ગ્રાઉન્ડમાં પૂલ હોય, લીકેજ હશે, બરાબર છે, કે કોઈ બી ઇસ્યુ હશે તો એમાં તમે કરી શકશો. પણ ટેરેસમાં સમજો લીકેજ હશે તો કઈ રીતના થઈએ? એ એફઆરપી પુલ છે, બરાબર છે, ફરીથી બધું એને રિપેર કરો તો બી એમાં પ્રોબ્લેમ આવવાનો જ છે. ઓકે, બરાબર. એટલે એનું બી મેન્ટેનન્સ બહુ છે. એફઆરપી નું મેન્ટેનન્સ બહુ વધારે. અને એને પાછું આખું નવેથી રિપીટ બી કરવું પડે અગર થોડી નાનકડી પ્રોબ્લેમ. એની સીટ આવે છે. હા, એટલે આખી શીટ. હા, મને સીટ જ આપણે ચેન્જ કરવી પડે. ઓકે. બેસી લક્ઝરી અગર કરવી છે તો એનું મેન્ટેન કરવું બી બહુ જરૂરી છે. બટ ડોન્ટ વરી, વી હેવ હનુમંત પૂલ્સ ઇન અસ ટુ હેલ્પ અસ આઉટ. એન્ડ ઓલ્સો ઇફ યુ ડોન્ટ માઇન્ડ આસ્કિંગ મી યોર એજ, તમે કેટલા વર્ષના છો અત્યારે? 27. ઓકે, તો તમે બહુ યંગ એજ આ સ્ટાર્ટ કર્યું, ટુ બી વેરી ઓનેસ્ટ, ટચવુડ. તો હું જોઈ શકું છું કે સપોઝ જેટલા બી યંગસ્ટર્સ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, જેને આ બિઝનેસમાં અંદર કંઈક સ્ટાર્ટ કરવું છે, દે આર ઓલ્સો વોન્ટ ટુ ગેટ ઇન્સ્પાયર્ડ બાય યુ, થયા જ હશે, તો એમના વિશે કંઈ એડવાઇસ કે કંઈક તમે આપવા માંગો છો યંગસ્ટર્સ? મારું તો યંગસ્ટરને એવું જ કહેવું છે, મેં બી જનરલી નાનાથી જ શરૂઆત કરી છે. ભલે તમે મોટું વિચારો, બટ શરૂઆત તો તમારે નાનાથી જ કરવી પડશે. સાચી વાત છે. પ્લસ ક્લાયન્ટનો ટ્રસ્ટ બિલ્ડઅપ કરો તમે. પ્લસ ક્વોલિટીમાં કોઈ પણ જાતની કોમ્પ્રોમાઇઝ ના કરો. બરાબર છે. અને આ ફિલ્ડમાં કેટલા વર્ષ આપવું પડે એક યંગસ્ટરને? કેમ કે આજકાલ બધાને બહુ ફટાફટ બધું જોઈએ છે કે ભાઈ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, તરત જ પ્રોફિટ મળી જાય, તરત જ. હાઉ મચ ટાઈમ શુડ અ ન્યૂ કમર ઓન ધીસ બિઝનેસ શુડ ગિવ? તમારે ટ્રસ્ટ બિલ્ડઅપ કરવું જ પડશે, પછી ક્લાયન્ટ આવશે. એટલે શાંતિથી 1-2 વર્ષ તો આમાં નાખવા જ પડે. યસ. ઓલરાઈટ. ઓકે, હવે આવનારા જેટલા સપોઝ ઇફ આઈ ટોક અબાઉટ ફ્યુચર, તો આ જે બિઝનેસ છે એ આવનારા 5 યર્સમાં તમે ક્યાં જોઈ રહ્યા છો? બહુ હાઈ લેવલમાં જશે. લાઈક અત્યારે અમદાવાદમાં તમે જોવો છો કન્સ્ટ્રક્શન અત્યારે એટલું આગળ વધી રહ્યું છે, બરાબર છે, અને અમદાવાદમાં અત્યારે બિલ્ડિંગ છે, સમજો અત્યારે સાઉથ બોપલમાં 5 વર્ષ પહેલા તમે ગયા હતા, તમને શું છે એ ખબર જ નથી. અત્યારે ત્યાં જ સાઉથ બોપલમાં જશો તમે તો ઓછામાં ઓછા તમને 500 થી વધારે પુલ મળશે જોવા. અને એ બી હવે એના પછી પણ શેલા પણ આગળ બહુ જ એ વિસ્તારમાં આગળ છે, શીલજ ઇઝ ઓલ્સો નાઉ. આ બધા જેટલા પણ જગ્યાઓ છે ત્યાં છે સ્કોપ. અને તમે તમારો બિઝનેસ 5 વર્ષ પછી ક્યાં દો છો? બહુ હાઈ લેવલમાં છે. ટચ વુડ, ઓલ ધ બેસ્ટ. ડન. એટલે સ્વિમિંગ બિઝનેસ ઇઝ આફ્ટર 5 યર્સ વધારે બેટર, કેમ કે બીકોઝ ઓફ ધી બિલ્ડર્સ. અને અમે હવે એક નવી શરૂઆત કરવા પણ જઈ રહ્યા છીએ. ઓ વાવ. હનુમંત ઇન્ફ્રા. ઓકે, બરાબર. અમે કન્સ્ટ્રક્શનમાં બી હવે આગળ વધી રહ્યા છીએ. ઓ વાવ.
એટલે તમે 5 વર્ષના ફૂલ એક્સપિરિયન્સ પછી નાઉ યુ આર ઓલ્સો ગોઈંગ ટુ ડુ યોર કન્સ્ટ્રક્શન બિઝનેસ અને એનું નામ શું હશે એક્ઝેક્ટલી? હનુમંત ઇન્ફ્રા. ઓકે, નાઇસ. અમારા દાદાની એટલી દયા છે કે નામ જ ખાલી કાપી છે. કહેવાય છે ને કે તુમ રક્ષક કાહુ કો ડરના. શું વાત છે. જય બજરંગબલી. જય બજરંગ. થેન્ક યુ સો મચ દર્શિત સર, અહીંયા આવવા માટે TFP મીડિયામાં બહુ જ મજા આવી. આઈ થિંક બહુ જ ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ રહ્યો છે. આ હેમ્પર સરસ મજાની ગિફ્ટ છે અમારા તરફથી. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અને આવા જ પોડકાસ્ટ જોવા માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર TFP મીડિયા. થેન્ક યુ સો મચ.